સભા કરીએ કે અઠવાડિયામાં 2-3 પરિવારની ઘરે જાય છે, એટલે પરિવારને નોંધ લઈ છે અને અમે જે એની રજૂઆત કરીએ છીએ આજુબાજુવાળાને બોલાવે છે બધું. એમાં ખાલી એલઆઈસી નથી મારે 5 વ્યક્તિને સમજાવવાનું. ઘરની અંદર, પરિવારની અંદર, આજુબાજુ રહેતા વ્યક્તિઓની અંદર સંપીને કેમ રહેવું, આગળ કેમ વધવું, બરાબર છે, કેમ આ સમાજની અંદર આવતી મુશ્કેલીઓને ટેકલ કરવી, મારો કદ મિત્રો આ છે. નહીં કે હું તમારે ઘરે આવી કોઈની એલઆઈસી દઈ દઉં કે આ કરી લો તે કરી લો, એમ નહીં. લેવી હશે આપણે એની બચતની વાત કરશું, મેડિક્લેમની વાત કરશું, બરાબર. આજની તારીખમાં હું તમને કહું કે મેડિક્લેમ માટે ચુનીભાઈ ગજરાના પરિવાર માટે કેટલા, જે લક્ષ્મીનગરના કારીગરો માટે 2 કરોડ ને 73 લાખનું પ્રીમિયમ ભરે મેડિક્લેમનું, એક કારીગરો માટે. અને આપણા સમાજની અંદર હજી ઓનલી ફોર મેડિક્લેમ 60% જ વેચાય છે. અને જ્યારે તકલીફ આવે ને ત્યારે કોઈ બી ટ્રસ્ટમાં જાય છે ફાળો લેવા માટે. શું કામ? મને બહુ કન્સેપ્ટ ગમ્યો વાવજીભાઈ ગઢિયા, એના પરિવારની અંદર મેં વાત કરી આપણે રક્ષાબંધનના દિવસે મેં કીધું તમે બધી જગ્યાએ દાન કરો. ઘણા લોકો અહીંથી છે આપણે ડાંગની બધું દાન કરવા જાય. મેં ખાલી તમારા પરિવારની અંદર જે લોકો સદ્ધરતા છે, એક મારા મિત્ર સુરેશભાઈ સુડાવાળા બેઠા, એને બી મને આ કન્સેપ્ટ બતાવ્યો કે તમારા સગા સંબંધી જે બહેનો છે, મામાની દીકરી, માસીની દીકરી, આપણી બહેનો, આવી 10-15 બહેનો હોય ને એના નામ લખી વર્ષે મિત્રોનું 4,000 કે 5,000 નું મેડિક્લેમનું પ્રીમિયમ આવે. તમે ખાલી ભર દો. તમે બીજે દાન દો, પેલા એક જગ્યાએ ટ્રાય કરો. 2 લાખ રૂપિયાનો દવાખાનાનો ખર્ચો આવશે ને એનો જવાબદાર હું. મને ખાલી ફોન કરી દેવાનો. ખાલી આવી 5 બહેનો કે 2 બહેનો કે 3 બહેનો આવી બહેનોના નામ લખી અને ખાલી મને બોલાવજો. એનો ખાલી 1 વર્ષ મેડિક્લેમનું પ્રીમિયમ ભરો, બરાબર છે. આવતી વર્ષે ઓટોમેટિકલી સમજી જશે કે મારે શું કરવું પડે. પ્લસ બીજી વસ્તુ, હું મારે ગંગાસ્વરૂપ બહેનો માટે ખાસ કોટી પ્રણામ કરું છું કે હું એને કાંઈક મદદરૂપ થઈ શકો. પ્લસ બીજા વ્યક્તિઓ જે સમાજની અંદર છે, ગંગાસ્વરૂપ બહેનો જેની ઉંમર 40 વર્ષની અંદર છે, એ મારા તરફથી, મારી કંપની તરફથી, એટલે મારા ભાવસે ઇન્સ્ટિટ્યૂટ તરફથી કે એના પહેલું પ્રીમિયમ મેડિક્લેમનો હું ખુદ ભરું છું. 40 વર્ષની કોઈ બી વ્યક્તિ તમારી આજુબાજુ રહેતા હોય, વિધવા હોય, તો મારા ઓફિસે મોકલજો. એનું મેડિક્લેમનું પ્રીમિયમ હું ખુદ ભરું છું. તો મારે તમને બધાને મિત્રો અંગમ એક રિક્વેસ્ટ છે, થોડીક શાંતિ જાળવજો. હજી આપણે શોભનાબેનને સાંભળવાના છે. અમદાવાદથી ગુલગાણી સાહેબ આવ્યા છે, બહુ જબરદસ્ત કન્સેપ્ટ લઈને આવ્યા છે. એક પોઈન્ટ બાળકોથી લઈને છે બુઢાપા સુધી. એક રાત એક બુઢાપાની અંદર વૃદ્ધાશ્રમમાં ન જવું પડે આપણે. મેં હમણાં એક મારા મિત્ર યશ કાકા છે, એમને અમે વૃદ્ધાશ્રમે ગયા હતા, એના જન્મદિવસ માટે અહીંયા જમણવાર કર્યો હતો અને કાર્યક્રમ અને આશ્રમમાં ઇન્ટરવ્યુ લીધા હતા. મિત્રો, એ બાપાઓએ, દાદાઓએ જે અમને વાત કરીને અમારે જે સાથે અમારે લેડીઝ હોતીની રડવા માંડી. સુનીભાઈ કે અમને બહુ આનંદ છે, ખવડાવે, પીરાવે, મોજ કરાવે, બધી વસ્તુ અહીંયા બરાબર છે અહીંયા, પણ તકલીફ એ છે લોકોનો પ્રેમ અમારે જોઈએ છે. અમારી પાસે અમારું પરિવાર નથી આવતું, અમને કોઈ મળવા નથી આવતું. તમે કમસે કમ એવું કામ કરો કે દર અઠવાડિયે મહિને અમારી પાસે 10 મિનિટ બેસવા આવો. મિત્રો, વડીલોને શું જોઈએ? તમારો પ્રેમ જોઈએ છે. કાલે જે વાત કરી સુનીભાઈના પ્રોગ્રામમાં કે સવારે વડીલોને તમારા મા બાપને પૈકે લાગે, તમે કોઈ બી કામે જાઓ તો બીજા લોકોને તમારે પૈકે નહીં લાગવું પડે. તો આપણે આપણા સમાજની અંદર વૃદ્ધાશ્રમ ચાલુ કરવાનો છે, આપણાથી વારો લેવાનો છે કે આપણે કઈ આયોજન કરવાનું છે? એના માટે આ કન્સેપ્ટ લઈને આવે છે આપણા સંજયભાઈ. જબરદસ્ત કન્સેપ્ટ છે મિત્રો. બહેનો, બાળકોને સાથે રાખીને શાંતિ જાળવજો. હવે ખાલી ઓનલી ફોર આપણો અડધો કલાકનો પ્રોગ્રામ છે. શોભનાબેનની પાસે બહુ સરસ વાત છે 5 મિનિટની. એમને બી ઘણી વખત મને કીધું સાહેબ મને એક તક આપજો, હું લોકો સુધી પહોંચી જાય અને લોકો સુધી અમારી વાત પહોંચાડે, બરાબર છે. અને મારા મિત્રો બી છે, નાની નાની કહાનીઓની પાસે જગદીશભાઈ બોદરા બેઠા છે. મિત્રો, એના માટે ખૂબ તાળીઓ વગાડો. ગુજરાતની અંદર જગદીશભાઈ જેટલો ઇન્સ્યોરન્સ કોઈની પાસે 100 કરોડની મિત્રો પ્રપોઝ મૂકી દીધી. કેટલી? 100 કરોડની પ્રપોઝ. એમાંથી એલઆઈસી એ પ્રપોઝ પરબારી પાસ ન થઈ જાય, એના રિટર્ન, એની હેલ્થ, આ બધું જોવે ત્યારે એને ઇન્સ્યોરન્સ મળે. 100 કરોડમાંથી એમની પ્રપોઝ મિત્રો 45 કરોડની પાસ થઈ. એને તો 100 કરોડની જોતી હતી. 100 કરોડની પોલિસી લેવા વાળા વ્યક્તિ સમજે છે ઇન્સ્યોરન્સ મારા પરિવાર માટે અને મારા માટે કેટલો ઇમ્પોર્ટન્ટ છે. તો એના માટે એના મેં 1-2 ઇન્ટરવ્યુ બી લીધા છે. બની શકે તો તમને વોટ્સઅપમાં મોકલીશ. આમાં લગભગ સારા જે વ્યક્તિઓ છે એના મારી પાસે ઇન્ટરવ્યુ છે. વસંતભાઈના, કાનજીભાઈ ભાલાડા, ડોક્ટર સુષ્મા અય્યર, હોસ્પિટલના પહેલા જે છે આપણે ડોક્ટર માર્ટિન, બરાબર છે. હવે ઘણા લોકોના હું હમણાં ઇન્ટરવ્યુ લઈ આવ્યો છું. આ ઇન્ટરવ્યુ આજે ટાઈમ નથી, નકર મારે તમને બતાવવા હતા કે ઇન્ટરવ્યુની અંદર આ મોટા વ્યક્તિઓ શું કહે છે. જેમ સુનીભાઈ વાત કરી કે મારા બધા વ્યક્તિના ઇન્સ્યોરન્સ છે, તો બધા વ્યક્તિઓ આ ઇન્સ્યોરન્સ બાબતે શું વિચારે?
એકના ડબલ કરવાની વાત નહીં મિત્રો. ઘણી વખત લોકો એમ કે ટર્મ ઇન્સ્યોરન્સ લઈ લઈએ, કરોડ રૂપિયાનો વીમો, મરી જાવ તો કરોડ મળે. તો આ લોકોને કરોડનો લેવો જોઈએ ને. ટર્મ ઇન્સ્યોરન્સ નહીં લીધો, પેન્શન પ્લાન. તમારા ટીવી પર જી ટીવી ન્યૂઝ ઉપર, ઓલા જી ટીવી ઉપર નહીં, એબીસી ઉપર એક લખોટિયા કરીને આવે છે શેર માર્કેટનું જ્ઞાન દેવા માટે. શેર માર્કેટમાં એટલા પૈસા રોકો, ટર્મ ઇન્સ્યોરન્સ એચડીએફસીમાં લઈ લો, આઈસીઆઈસીમાં લઈ લો, એટલા પૈસા બીજા એસઆઈપી કરી દો. મિત્રો એ વ્યક્તિની, સાંભળજો મારી વાત, એ વ્યક્તિ જે ટીવી ઉપર બધાને કહે છે એનો 2 કરોડનો ઇન્સ્યોરન્સ એલઆઈસીમાં છે. 2 કરોડનો ઇન્સ્યોરન્સ એનો એલઆઈસીમાં છે અને એ ખુદ પ્રીમિયમ. અને એવું નથી, જીવન આનંદ પ્લાન છે બાપ, ટર્મ ઇન્સ્યોરન્સ નથી. કેમ ભાઈ એને એલઆઈસીમાં લીધો? ધીરુભાઈ અંબાણીના છોકરા, ખુદની કંપની રિલાયન્સ, એને વીમો એલઆઈસીમાં લીધો. હે, સચિન તેંડુલકર એડવર્ટાઇઝ બીજાની કંપનીમાં કરે, ઇન્સ્યોરન્સ એલઆઈસીમાં. અમિતાભ બચ્ચન એડવર્ટાઇઝ બીજી કંપનીની કરે, વીમો કઈ એલઆઈસીમાં. અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, બધાની પોલિસી નંબર જોતા હોય તો હું તમને બધાને ફોરવર્ડ કરીશ. સમજો મિત્રો, પ્રાઇવેટ કંપનીમાં લોકો સુકાવા નથી જતા. મારી પાસે ઘણા દાખલાઓ છે. હું તમને વાત કરું, મારા મિત્ર ખાસ, અને મને એટલા ઊંચાઈ ઉપર લઈ જવાના. હું પહેલા 10,000 ની જ વાત કરતો હતો. હું પહેલા 10,000 ની વીમાની વાત કરતો હતો, પણ મારા મિત્ર મને વારી કે લાખનું પ્રીમિયમ કહેતો, 10,000 નું કેમ લાખનું કહેતો. 2005 થી લઈ, તમે બધા એને ઓળખો છો, 2005 થી લઈને 2009 સુધી મેં એને વાત કરી. અને 2009 ના 10મા મહિનામાં એને મારી પાસેથી 1 કરોડની મિત્રો પોલિસી લીધી. 1 કરોડની પોલિસી. બનવા સંજોગ, કુદરતને જે ગમ્યું તે શિરો માન્ય. અને 2011 ની અંદર એ પાર્ટી આફ્રિકાની અંદર એક્સપાયર થઈ ગઈ. આફ્રિકાની અંદર એક્સપાયર થઈ ગઈ. તમે બધા ઓળખતા હશો ને, રાજુભાઈ કાનપરિયા. તો એની પાસે બી એક પ્રાઇવેટ કંપનીનો વીમો હતો, મેક્સ ન્યુયોર્કનો. પ્રાઇવેટ કંપનીનો વીમો મેક્સ ન્યુયોર્કનો 50 લાખનો હતો. ખાલી રીઝન હું બતાવ્યું ખબર તમને? મજા આવે છે ને તો વાત કરું. ટાઈમ છે ને? બેસવાનું છે મને પછીથી. ઓકે, થેન્ક યુ. પ્રાઇવેટ કંપની એને શું જવાબ આપ્યો ખબર? સુનીભાઈને ખબર છે, સુનીભાઈને ભાડા થાય. પ્રાઇવેટ કંપનીએ એને એ જવાબ આપ્યો કે વિદેશ જતા હતા એટલે વીમો મળે નહીં. એટલે ભાઈ મારે વિદેશ જવું તો રજા ચીઠી લખવાની કે હું વિદેશ જાઉં છું એમ? હે, મારા એક મિત્ર બીજા એક્સપાયર થઈ ગયા મર્ડરમાં ગોંડલની અંદર. તો એ લોકો એવું કીધું કે ભાઈ મર્ડર કેસ છે એટલે વીમો નહીં મળે. કેમ ભાઈ? એચડીએફસી અમારે એલઆઈસી આપ્યો, તમે કેમ નહીં આપો? તો આવા ઘણા એવા ઓપ્શન જે છે કે પ્રાઇવેટ કંપનીમાં મારી પાસે લોટો પાવા રીઝન છે. મેડિક્લેમના પ્રાઇવેટ કંપનીના, પછી એલઆઈસી. તો મિત્રો હું તમને એક મારી અંગમ રિક્વેસ્ટ એ છે કે એલઆઈસી શું કામ 60 વર્ષ ઘણી કંપનીઓ માર્કેટમાં આવે, લોકો પાસેથી પૈસા લઈ ગયા તમારી પાસે. તમને ખબર હમણાં એસઆઈપી ગઈ, એસઆરપી કંપની કાંઈ હતી એ માર્કેટમાં કોઈ ઘણી, તમે એનો કોઈ દી કાંઈ વાલો નથી કરતા. બોલો, મગજમાં નથી. અમે એલઆઈસી વાળા એક પ્રીમિયમ લેવા આવે ને તો મગજમાં કેવું થાય? ઘણી વખત તો એવું બને કે ઘરેથી કઈ કંટાળ્યા ને અમારા ઓફિસેથી ફોન થાય, સુનીભાઈ કે તમારું પ્રીમિયમ ભરી જાય. અરે ભાઈ પ્રીમિયમ ભરી જાવ, હું તું ફોન કર્યા કે થઈ જાય. કારણ કે ઘરથી ટોચરિંગ હોય, લાવો બકાલાના પૈસા, લાવો આના પૈસા. ઈ કીટ બરોબર અમારી ઓફિસેથી ફોન થાય એટલે ચીચી કીટ ક્યાં ઉતરે? પેલા ઓફિસેથી અમારી ડોલીબેન ફોન કરે ને એની ઉપર થોડી પાછું હું આવતી કહેવાનું શાંત કરું, ભાઈ માર્કેટ છે, સમજવાનું, આપણે સમજવાનું કે ભાઈ જે પરિસ્થિતિ. મિત્રો હું તમને ચેલેન્જ માર દઉં, કે માર્કેટમાંથી ઘણા લોકો છે તમારે તો બહુ આપે ને તમારા એટલી ઇન્કમ ને તમારે તો સાલિયાણા થઈ જાય. મિત્રો સાલિયાણા નથી થતા. મારું ઘર ચાલે એટલું હું કમાઉં છું, પણ આનંદ એ વાતની છે કે આ કોટની સાથે ઊભો છું તમારા બધાના આશીર્વાદથી. બાકી બી ફ્લેટ બી મારો લોન ઉપર છે, ગાડી બી મારી લોન ઉપર છે, બરાબર છે. પણ હું અગર સાયકલ લઈને જાઉં, જેવો કે કપડાં પહેરાવવાનું, હું સુનીભાઈને એમ કહું મારી મીટિંગમાં આવવાનું, તો સુનીભાઈ મારી મીટિંગમાં આવે? હે, બતાવો, સુનીભાઈ આવે? કારણ કે મારે એના માટે મારું સ્ટેટસ મિત્રો બનાવવું પડે. પોલીસ સ્ટેશનનું કોઈ બી કામકાજ હોય મારે પોલીસ ખાતાએ સંબંધ રાખવો. કોર્પોરેશનનું કોઈ બી કામકાજ હોય મારે કોર્પોરેશન સાથે સંબંધ રાખવા પડે. સમાજના વડીલો સાથે મારે કોઈ બી કામકાજ હોય તો મારે બધાને સમજ રાખવા પડે. અલગ અલગ મારે સંસ્થાઓમાં જવું પડે, યોગદાન આપવું પડે, ત્યારે હું તમારા કોઈ બી કામ કરી શકું. દર વર્ષે 2 છોકરાઓના જે બને નહીં ને એવા બી મારા સુનીભાઈના રિક્વેસ્ટથી મારે એની સ્કૂલની અંદર મારે એન્ટ્રી લેવડાવી પડે. હશે મિત્રો, આમાં મેં લક્ષ્મી જે સ્કૂલ છે એમાં એડમિશન લેવડાવે. જે બી ધારુકા કોલેજમાં મારા મિત્ર વરસાણી સાહેબ છે, ઘણી વખત એવું બનાવ બન્યો હોય કે એનો વારો જ ન લેવામાં આવે, છતાં હું રિક્વેસ્ટ કરું કે ભાઈ મારા કસ્ટમર છે, ખાલી એક દીકરી મારી લઈ જાય છે, પ્લીઝ ગમે તે કરો. અને મિત્રો એના હિસાબે જે બી ધારુકા કોલેજમાં મારા કામ થયા તમારા બધાના પ્રતાપે હું આ જગ્યાએ પૂછો કારણ છે.
ઘણી વખત એમ થાય કે તમને આટલું મળે નહીં મિત્રો, ખાલી 5 પોલિસી માર્કેટમાંથી લઈને મને આપજો, હું કમિશન બધું તમને આપી દઈશ. 5 પોલિસી લઈને માર્કેટમાંથી લઈને મને આપજો, હું તમને બધું કમિશન આપી દઈશ. કારણ કે એક વ્યક્તિની પોલિસી લેવા માટે 10 વખત પૈકી લાગવું પડે. હું 2005 થી મહેનત કરતો ને 2009 માં મને પોલિસી મળે, બરાબર. આજે હું તમને 2 હાથ જોડીને એટલા માટે વિનંતી કરું છું કે પોલિસી તમારા માટે લેવાઈ જાય ને તો બહુ સારી વાત છે, કારણ કે આવતું ભવિષ્ય તમારા માટે ઉજળું બની જાય એવી વાત છે. પણ ઘણી વખત મને લોકો ખોટા ચિંતતા હોય છે. હું એને હંગમ રિક્વેસ્ટ એ કરું છું, મારે ખાલી તમારા વચ્ચે રહી તમારા બાળકો સુધી પહોંચવું છે. 5 વર્ષ પછી મારું એવું આયોજન છે કે ઓનલી ફોર તમારા બાળકો માટે જ કામ કરવાનું. કાલના ચુનીભાઈના કાર્યક્રમની અંદર બી મેં એમાંથી આ વિઝન લીધું. ચુનીભાઈના કાર્યક્રમની અંદરથી કાલ મેં એ વિઝન લીધું અને ચેતનભાઈ મારી ગાડીમાં હતા. મેં કીધું 5 વર્ષ પછી જે તમારા બાળકો છે, નાના છે, એના મગજમાં જે કાંઈ છે એને પહેલાથી પાયો મજબૂત કરવા માટે 5 વર્ષ પછી હું એમાં રહેવાનો છું. તો મારે મિત્રો, તમામ મિત્રોને હંગમ રિક્વેસ્ટ છે કે જે તમારા સુધી પહોંચી શકે, તમારા પરિવાર, તમારા બાળકો, તમારા આજુબાજુ પરિવાર, તમારા સગા સંબંધી, એના 5 વ્યક્તિના મને નામ આપજો કે જેથી કરી હું એના સુધી પહોંચી શકું. ભલે તમે વાત કરો, આંગળી ચીંધવાનું બી પુણ્ય છે, ગીતામાં લખ્યું છે. તમારે ખાલી આંગળી ચીંધવાની છે, મને રાહ બતાવવાનો છે, હું ત્યાં સુધી પહોંચી જાય. કારણ કે વીમો તમે એમ નહીં સેલ કરી શકો, બહુ અઘરો વિષય છે. 10 વખત જાવ ને ત્યાં તમને એક વીમાની પોલિસી મળે. હું સવિતાબેનને સમજી લો 2001 થી ઓળખું છું. તો હમણાં મેં બધી રક્ષાબંધનની વાત કરી કે બેન મારા તરફથી તમને રક્ષાબંધનમાં હું આપું, તો મારે તમારો કાંઈ નથી જોતો, તમારો પ્રેમ જોઈએ. મેં કીધું પ્રેમ રૂપી મારી એક પોલિસી છે. સમજમાં આવ્યું? એક દાન કર્યું મેં અને એક પોલિસી મળી, એમાંથી મને બીજી 3 પોલિસી મળી. મેં વાવ્યું, એક દાણો વાવો ને 1000 દાણા ઉગે ને, એ આ કુદરત છે અને આ ભૂમિ છે આપણી.